નસબંધી કરાવવા સરકારી હોસ્પિટલ પહોંચેલા મહિલાના મોત બાદ ગઈકાલે રાત્રે થાનગઢમાં હંગામાના દ્રશ્યો સર્જાયા હતા। હંગામા દરમિયાન મૃતક મહિલાના પરિવારજનોનું કહેવું હતું કે મૃતક કંચનબેન સ્વસ્થ હતા અને ચાલી હોસ્પિટલ ગયા હતા અને તેઓ નસબંધીનું ઓપરેશન કરાવવા માટે થાનગઢની સરકારી હોસ્પિટલમાં દાખલ થયા હતા, પણ સાજે સારા કંચનબેનનું સર્જરી દરમિયાન મોત થયું અને છતાં પણ ડોક્ટર્સ મૃત ઘોષિત કરવાના બદલે તેમને રાજકોટ હોસ્પિટલમાં રેફર કરી રહ્યા હતા। આમ પરિવારને મામલો શંકાસ્પદ લાગ્યો અને થયું કે જ્યારે મોત થઈ જ ચૂક્યું છે તો પછી ડૉક્ટર કેમ બીજી હોસ્પિટલમાં રેફર કરવાનું કહી રહ્યા છે? શું ડૉક્ટરની ભૂલના કારણે આ મૃત્યુ થયું છે અને ઘટના પર પડદો પાડવાની કોશિશ થઈ રહી હશે? આમ આ મામલો શંકાસ્પદ બન્યો અને મામલાની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને કોંગ્રેસના નેતા મંગળુભા હોસ્પિટલ ખાતે દોડી ગયા અને તેમણે હાજર મેડિકલ ઓફિસર સાથે મામલાની ચર્ચા કરી હતી। ત્યારે આ મામલો ઉગ્ર થતો પણ જોવા મળ્યો હતો। હવે વિગતે વાત કરીએ સુરેન્દ્રનગરના થાનગઢમાં નસબંધીની સર્જરી માટે ગયેલા મહિલાના મૃત્યુ બાદ લાગેલા આરોપોનું અને સરકારી અધિકારીઓનું આ મામલે શું કહેવું છે તેના વિશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્થિત આરોગ્ય કેન્દ્ર ખાતે ગતરોજ કંચનબેન નામના મહિલા નસબંધીની સર્જરી માટે દાખલ થયા હતા, જેઓનું સર્જરી દરમિયાન મૃત્યુ થતાં હંગામો મચી ગયો હતો। મળતી વિગતો પ્રમાણે સપ્તાહમાં એક વખત નસબંધીની સર્જરીનો કાર્યક્રમ થાનગઢની સરકારી હોસ્પિટલમાં કરવામાં આવે છે। દરમિયાન સર્જરી માટે શ્રીરામ હોસ્પિટલ નામની ખાનગી હોસ્પિટલના ડૉક્ટર નિર્મળ સોલંકીને બોલાવવામાં આવે છે અને ડૉક્ટર નિર્મળ સોલંકી દ્વારા ગઈકાલે કંચનબેનની સર્જરી કરવામાં આવી હતી। દરમિયાન મહિલાનું મૃત્યુ થાય છે। આ મૃત્યુ પાછળ મૃતકના પરિવારજનો અને સામાજિક આગેવાનો ડૉક્ટરની બેદરકારીને જવાબદાર માની રહ્યા છે અને તેમનું કહેવું છે કે હોસ્પિટલમાંથી કંચનબેનને રાજકોટ હોસ્પિટલમાં રેફર કરવા માટે સૂચના આપવામાં આવી, પરંતુ ખરેખર ત્યારે કંચનબેનનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું, એટલે કે તેઓને મૃત્યુ થઈ ગયું હતું અને જો ખરેખર તેઓ મૃત્યુ જ પામ્યા છે તો તેમને રેફર કરવાનું શા માટે કહેવાયું? માટે તેમને આશંકા છે કે ડૉક્ટરે પોતાની ગંભીર બેદરકારી છુપાવવા માટે આવી કાર્યવાહી કરી છે। આ મામલે જ્યારે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા ઘટના સ્થળે પહોંચ્યા અને તેમને હાજર મેડિકલ ઓફિસર સાથે વાત કરી ત્યારે મેડિકલ ઓફિસરે શું જણાવ્યું એ જુઓ। તમારી હોસ્પિટલમાં સવારમાં કેટલા વાગ્યાના અહીં બેઠા તમે એની હોસ્પિટલમાં રાજુભાઈ 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 અત્યારની પોઝિશન શું છે પૂછો, બાકી જે વાત છે અત્યારની પોઝિશન બેનની શું છે ઈ અમે તમને ના એક મિનિટ, આ ભાઈ તમારા શું થાય છે? આ બેન આ ભાઈના પત્ની છે, મેં ભાઈને સમજાવી દીધું છે। શું સમજાયું તમને? મેં તમને કીધું કે બેનનું હૃદય અત્યારે બરાબર કામ નથી કરતું, કીધું કે નહીં કીધું? ક્યારનું કહી દીધું? પછી એના સર્જન આવ્યા ઓપરેશન માંથી, તો સર્જન એવું કીધું કે અત્યારે હુમલાની અસર છે તો એને અત્યારે તાત્કાલિક રાજકોટ લઈ જાવ તો હૃદય પાછું બરાબર જે હાર્ટબીટ એબનોર્મલ થઈ ગયા છે, પાછું ધડકતું થઈ જાય એવું સર્જન ટૂંકમાં અમારી વાત એટલી છે કે બેન ગુજરી નથી ગયા ને આટલું જ આમ પૂછીએ, છુપાવેલું નથી રાખતા ને તમે? સર્જનને પૂછવાનું। અચ્છા, તમને ખબર ના પડે જીવે છે કે મૃત્યુ પામ્યા? તમે ડોક્ટર છો શું છો? મેં પહેલેથી જ કહી દીધું છે ભાઈ એમને કે હૃદય અત્યારે બરાબર નથી કામ કરતું। બંધ થઈ ગયું છે, કામ નથી કરતું? કામ નથી કરતું એનો મતલબ શું થાય ભાઈ? બંધ થઈ ગયું છે, હા મતલબ ઓફ થઈ ગયા। હા, શા માટે છુપાવો છો? શા માટે રાજકોટ લઈ જવાનું છે? રાજકોટ લઈ જવાનું? તમે કેટલા વાગે આવ્યા અહીંયા? આપણે રાજકોટ લઈ જાય તોડે કીધું ભાઈ રાજકોટ લઈ જાવ આ લોકો રિપેર કરવાનું કે છે અમે રિપેર ભલે આ જગ્યા છે તો રાજકોટ શું કામ લઈ જાવ? શું કરે? ઉપાયો તો કલાક ની અંદર તમે રાજકોટ અંદર વહી જાવ, શરમ આવી જોઈએ તમને? આમાં દલીલો સમયે વિડીયોમાં જોઈ શકાય છે કે મેડિકલ ઓફિસરે વાત કરી અને વાત સ્વીકારી કે સર્જને તેમને દર્દી રેફર કરવા માટે જણાવ્યું હતું અને દર્દીનું ત્યારે મોત થઈ ચૂક્યું હતું।
ત્યારે આ મામલે સુરેન્દ્રનગરના આરોગ્ય અધિકારી ડૉક્ટર ગોહિલનું શું કહેવું છે કે આ મામલે હવે શું ચાલે છે એ જાણવા માટે અમે તેમનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે કહ્યું કે આ મામલાની તપાસ ચાલી રહી છે, પણ પ્રાથમિક વિગતો મળે છે કે સર્જરીની શરૂઆતની સાથે જ મૃતક મહિલાને ખેંચ આવી હતી અને તેમના હૃદયના ધબકારા અનસ્ટેબલ થયા હતા, માટે ડૉક્ટરે રાજકોટ રેફર કરવા માટે કહ્યું હતું, પણ દરમિયાન આ મહિલાનું મૃત્યુ થઈ ગયું હતું. છતાં પણ આ મામલાની ઊંડી તપાસ માટે રાજકોટ ખાતે હાલ મહિલાના પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે. થાનગઢમાં ગઈકાલે કુટુંબ નિયોજનનો ઓપરેશનનો કેમ્પ રાખેલો છે. એ ઓપરેશનમાં કંચનબેન બાબુભાઈ પરમાર, ઉંમર 25 વર્ષ, રહેવાસી થાનવાડ, અને ઓપરેશન માટે ટેબલ ઉપર લીધેલ. તેમાં અચાનક એમને આંચકી અને આવેલ અને બેભાન થયેલ અને તાત્કાલિક સારવાર સ્થળ ઉપર આપેલ, પણ ત્યાં હોસ્પિટલમાં મરણ થયેલ છે. અને એને મરણ થયા બાદ એક્સપર્ટ પેનલ માટે રાજકોટ પીએમ માટે ફોરેન્સિકમાં મોકલેલ છે. હાલ અમારે માહિતી પ્રમાણે ત્યાં રાજકોટમાં પીએમ થઈ રહેલ છે અને સરકારશ્રીના નિયમ પ્રમાણે લાભાર્થીના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આરોગ્ય અધિકારીએ જણાવ્યું એ પ્રમાણે નસબંધી સમયે મૃત્યુના કેસમાં હાલ તપાસ ચાલી રહી છે અને આ માટે સરકારી સહાય પણ મૃતકના પરિવારજનોને ચૂકવવામાં આવશે, કારણ કે આ પ્રકારના કિસ્સાઓમાં મૃતકના પરિવારજનોને રૂપિયા 4 લાખ જેટલી સહાય ચૂકવવામાં આવે છે. અને હવે આ મામલાની તપાસમાં કોઈ દોષિત હશે તો તેના માટે પગલાં પણ લેવામાં આવશે તેવું પણ આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. ત્યારે જોઈએ હવે ખરેખર આ મામલામાં ડૉક્ટરની બેદરકારી છે કે પછી બીજું કંઈ. આ બધું જ સામે ત્યારે આવશે જ્યારે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે અને ત્યારે જ ખ્યાલ પડશે કે ખરેખર મૃત્યુનું કારણ શું છે અને ડૉક્ટરની બેદરકારી હતી કે કેમ. આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચારો સાથે જલ્દી મળીશું નવજીવન પર. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા